હેલો દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું એકાગ્રતા એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલ ઉપર એક નવી તાજગી, એક નવા ઉત્સાહ અને એક નવા ટોપિક સાથે. ટોપિકનું નામ છે વન નેશન વન ઇલેક્શન. આપણે દરેકે ક્યાંક ને ક્યાંક છાપામાં, ન્યૂઝપેપરમાં કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર તમે આ શબ્દથી ક્યાંક ને ક્યાંક સંપર્કમાં આવેલા હશો. અને શબ્દ પોતે એવો છે કે તમને એનો મિનિંગ એ સમજાઈ જાય કે વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ અને એક ચૂંટણી. પણ જ્યારે આપણે જીપીએસસીની તૈયારી કરતા હોય કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ત્યારે માત્ર ને માત્ર એનો શાબ્દિક અર્થ સમજવો એ યોગ્ય નથી. એનો એકચ્યુઅલ મિનિંગ શું થાય, એના ફાયદાઓ શું, એના ગેરફાયદાઓ શું, અને ભારતીય બંધારણીય તંત્ર ઉપર આ એક શબ્દ અથવા એક આ કોન્સેપ્ટની શું અસર થઈ શકે છે, એ દરેક વસ્તુ આપણા માટે જાણવી જરૂરી બને છે. તો આ જ ઉદ્દેશ્યથી હું તમારી સમક્ષ આ ટોપિક લઈને આવ્યો છું. અને બીજા નંબરે આ ટોપિકમાંથી તમને મેઇન્સના ક્વેશ્ચન્સ પૂછાવાની સંપૂર્ણપણે સંભાવના છે. જેમ કે વન નેશન વન ઇલેક્શનના ફાયદાઓ લખો. બીજો સવાલ એવો પૂછે ગેરફાયદાઓ લખો. ત્રીજો એવો પૂછે કે વન નેશન વન ઇલેક્શન જે આ કોન્સેપ્ટ છે એ ભારત દેશના સંઘીય માળખા ઉપર, કોની ઉપર? સંઘીય માળખા ઉપર. જે લોકો ઇંગ્લિશમાં તૈયારી કરે છે એમના માટે સંઘીય એટલે કે ફેડરલ સ્ટ્રક્ચર. ફેડરલ સ્ટ્રક્ચર ઉપર કઈ અસર કરશે કે નહીં, શું કરશે? હકારાત્મક કરશે, નકારાત્મક કરશે? એટલે કે જો આપણે આવા સવાલોમાં પૂરતા માર્ક લેવા હોય તો શું કરવું પડે કે આ વન નેશન વન ઇલેક્શન કોન્સેપ્ટને 360 ડિગ્રી સમજવો પડે. અને આપણે સમજવાનું જ છે તો ફટાફટ આપણે ચાલુ કરી દઈએ અને ખૂબ ઓછા સમયમાં તમને અતઃથી ઇતિ સુધી બધું જ કહી દેવું છે મારે. બરાબર? તો આવો ચાલુ કરીએ. તો સૌથી પહેલા આ વન કોન્સેપ્ટ જે છે કે વન નેશન વન ઇલેક્શન એ શું કામ ચર્ચામાં આવ્યો? તો કે કેન્દ્ર સરકારે, કોણે? કેન્દ્ર સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી યોજનાની સંભવિતતા એટલે કે ભારત દેશમાં એની સંભાવનાઓ કેટલી છે કે આપણે આપણા દેશમાં એક રાષ્ટ્ર અને એક ચૂંટણી આયોજિત કરી શકીએ. એના માટે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરી, એક કમિટીની રચના કરી. તો તમે આ પણ એક કરંટ અફેર્સમાં જોયું હશે કે રામનાથ કોવિંદ સમિતિની રચના શાના માટે થઈ? તો આપણને ખ્યાલ છે કે વન નેશન વન ઇલેક્શનની સંભવિતતા ચકાસવા માટે થયેલી છે. તમને એવો સવાલ થશે સ્ક્રીન સામે જોઈને કે સર તમે આ 14 કેમ લખ્યા છે? તો એ રિમાઇન્ડર છે દોસ્તો કે આજ રામનાથ કોવિંદજી આપણા ભારત દેશના 14મા રાષ્ટ્રપતિ હતા. તો એ પણ આપણે ભૂલાવવું જોઈએ નહીં. તો આ એક ઓબ્જેક્ટિવ થયો. તો હવે આપણે જોઈએ આગળ કે બીજી શું એવી વસ્તુઓ છે કે જે આ ડિબેટને ટ્રિગર કરે છે. તો કે ભારતમાં લોજિસ્ટિકલ અને અન્ય પડકારો. અન્ય તો કે કયા પડકારો? અન્ય લોજિસ્ટિકલ એટલે વસ્તુઓ માટે, સરંજામ માટેની વાત કરીએ છીએ. તો આવા પડકારો હોવા છતાં ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની જે ચૂંટણી છે એ એક સાથે યોજવાનો વિચાર ચાલી રહ્યો છે. કેમ ચાલી રહ્યો છે? આખા દેશના લગભગ નાગરિકોને ખબર છે કે આપણી પાસે એટલું જે મટીરિયલ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બરાબર, એ નથી. તો આપણે કેવી રીતે આ ચૂંટણીને ઓર્ગેનાઇઝ કરશી? એક આ બાજુ છે. અને બીજી બાજુ કઈ છે? આવું હોવા છતાં પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આપણે સાયમલ્ટેનિયસ ઇલેક્શનને ઓર્ગેનાઇઝ કરવાની છે. તો એના કારણો પણ છે. તો તમને ફરી એવું થાય કે સર અહીંયા 3000 કરોડ કેમ લખ્યા છે? તો એ કરંટ અફેરનું એક રિમાઇન્ડર છે કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ઇલેક્શન કમિશનને લોકસભાની ચૂંટણીને ઓર્ગેનાઇઝ કરવા માટે 3000 કરોડ રૂપિયાનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે. કોણે ફાળવ્યું? તો કે કેન્દ્ર સરકાર જ ફાળવે. બરાબર? તો આ કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્શન કમિશનને એટલે કે ચૂંટણી પંચને 3000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવેલું છે. એ એક કરંટ અફેર હતું. તો તમને એ મેં યાદ કરાવી દીધું. તો હવે નેક્સ્ટ સવાલ થાય કે એક સાથે ચૂંટણી એકચ્યુઅલી સર છે શું? એ અમને સમજાવી દો પહેલા. તો અમે કહી શકીએ કે ભારત દેશમાં આ લાગુ પડવી જોઈએ કે ન પડવી જોઈએ, અથવા એના ફાયદા અને ગેરફાયદા ઉપર અમે ચર્ચા કરી શકીએ. તો આવો જોઈ લઈ. આ વિચાર એ
રીતે ભારતીય ચૂંટણી વ્યવસ્થાનું નિર્માણ કરવાનો છે. કેવી રીતે નિર્માણ કરવાનું છે કે જેથી લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થાય, જેથી બંને ચૂંટણી એક જ સમયગાળામાં થઈ શકે છે. તો હવે તમને એવો સવાલ થાય, સર અહીંયા રાજ્યસભાનું કેમ નામ નથી? કારણ કે રાજ્યસભાનું જે ઇલેક્શન છે એ ઇનડાયરેક્ટ ઇલેક્શન છે, પરોક્ષ ઇલેક્શન છે, બરાબર? તો એમાં આપણે એટલે કે કોણ, નાગરિકો સીધી રીતે ભાગ લેતા નથી, એટલે આમાં રાજ્યસભાનું મેન્શન નથી. તો કઈ બે સંસ્થાનું? લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આપણે સાથે કરવાની વાત કરી રહ્યા છીએ. તો કે ભારત દેશમાં આવું ક્યારેય થયું હતું? તો કે હા, થયું હતું. જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો ત્યારે રાજ્યો અને લોકસભાની ચૂંટણી સાથે જ થતી હતી. પરંતુ શું થયું? સમયાંતરે ઘણા બધા એવા રાજ્યો હતા કે જેની ટર્મ પૂરી થયા પહેલા એનું શું થયું? વિઘટન થઈ ગયું, અથવા તો લોકસભાનું પણ 5 વર્ષ પહેલા એનું વિઘટન થઈ ગયું. હવે જ્યારે વિઘટન થઈ જાય ત્યારે ફરીથી તમારે અમુક નિશ્ચિત સમયગાળામાં ચૂંટણી ફરી કરવી પડે. તો આ જે સાથે ઇલેક્શન થતું હતું એની આખી સાયકલ વિખાઈ ગઈ. અને અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે દોસ્તો કે હવે લગભગ 2-3 રાજ્યોની એક સાથે ઇલેક્શન હોઈ શકે છે. બાકી બધા રાજ્યોની અલગ આપણે ઇલેક્શન જોવા મળે છે. છાપામાં, સમાચારમાં, સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં કે કોઈ પણ જગ્યાએ તમે જોશો તો દર 1-2 મહિને તમને સ્ટેટની એટલે કે રાજ્યની ઇલેક્શન જોવા મળશે. તો તમને એવું થાય, સર તેમાં વાંધો શું છે? ભલે ને ઇલેક્શન થતી, આજ મણિપુરની હોય તો કાલ મિઝોરમની હોય તો કાલ મહારાષ્ટ્રની હોય, ત્રીજા દિવસે મધ્યપ્રદેશની હોય, પાછી આપણી ગુજરાતની હોય. પણ આના ઘણા બધા ગેરફાયદાઓ છે. તો સૌથી પહેલા ગેરફાયદા તો જોશી જ આપણે, પણ પહેલા ફાયદા જોઈ લઈએ. તો ફાયદા શું છે? ઓગસ્ટ 2018માં, જેને ન દેખાતું એના માટે હું વાંચી દઉં. ઓગસ્ટ 2018માં લો કમિશન ઓફ ઇન્ડિયાએ શું કર્યું? એક સાથે ચૂંટણીઓ યોજવાનો એક ડ્રાફ્ટ અહેવાલ રજૂ કર્યો. કોની સમક્ષ રજૂ કર્યો? તો કે કેન્દ્ર સરકાર સમક્ષ. કોની સમક્ષ દોસ્તો? કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર સમક્ષ એક ડ્રાફ્ટ રજૂ કર્યો. શેના માટેનો? તો કે આપણે એક સાથે ઇલેક્શન યોજી શકીએ છીએ. તો એનાથી ફાયદાઓ શું થાય એવું લો કમિશન ઓફ ઇન્ડિયાએ સરકારને કીધું. તો શું ફાયદા થાય? તો કે વન નેશન વન ઇલેક્શનથી જાહેર નાણાંનો બચાવ થશે. તો સીધો એવો સવાલ થાય કે કઈ રીતે બચાવ થાય? તો કે જાહેર નાણાંનો બચાવ એટલે કે હવે ઇલેક્શન થતી હોય ત્યારે તમારે પોલીસને રાખવી પડે, એટલી વ્યવસ્થાઓ રાખવી પડે, સરકારી કર્મચારીઓ, બરાબર, વાહનો, મિલિટરી, બરાબર, સેફટી, સિક્યુરિટી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પોતે મેન પાવર રોકે, મશીન પાવર રોકે. જે દિવસે ઇલેક્શન હોય એ દિવસે શું થાય? તો કે સરકારી કચેરીઓ બંધ રહે, બરાબર. અને ઇલેક્શન પહેલા જ્યારે પ્રચારનો માહોલ ચાલતો હોય ત્યારે પણ સરકારની ઘણી બધી મશીનરીઓ એમાં રોકાયેલી રહે. તો કે બધી ઇલેક્શન દાખલા તરીકે આખા દેશમાં એક સાથે થઈ જાય તો જે 2-3 મહિને આપણે વ્યક્તિઓ, પૈસાઓ, મશીનરી આ બધું રોકીએ છીએ એ રોકવાનું બંધ થઈ જાય તો પૈસા તો વધવાના જ છે. બીજો મુદ્દો, વહીવટી વ્યવસ્થા અને સુરક્ષા દળો ઉપર તણાવ ઘટશે. દાખલા તરીકે મિલિટરી જે છે એને શું હોય? ટેન્શનમાં હોય. ટેન્શન એટલે કે વર્ક પ્રેશર હોય એની ઉપર. દાખલા તરીકે આજે ગુજરાતમાં ચૂંટણી થઈ તો આવતીકાલે મધ્યપ્રદેશમાં હોય તો એ બધાને શું કરવું પડે કે વારે ઘડીએ ટ્રાવેલિંગ કરતું રહેવું પડે, અહીંયા સુરક્ષાઓને જાંચવી પડે, ઓળખવી પડે, અને કોઈ થ્રેટ હોય તો એને નલિફાય કરવો પડે. તો આ દરેક કામ એટલું બધું હેક્ટિક અને એટલું બધું કમ્બરસમ હોય કે તમને એનો તણાવ ફેસ થાય. એટલે ભારતની મિલિટરી ઉપર જે લોડ છે એ ઘટાડી શકાય. ત્રીજા નંબરનો મુદ્દો, સરકારી નીતિઓનો સમયસર અમલ કરશે. તો ઇલેક્શનથી કેમ અમલ ન થાય? આપણે એવો સવાલ થાય. તો કે થાય, પરંતુ એક મોડેલ કોડ ઓફ કન્ડક્ટ હોય, એને ચૂંટણીની આચાર સંહિતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આચાર સંહિતા. આચાર એટલે કોઈ અથાણું નથી સમજવાનું. આચાર એટલે શું કે તમારા આચરણમાં સંહિતા આવવી જોઈએ. એવું કોને કહે છે? ઇલેક્શન કમિશન પાર્ટીઓને કહે છે કે આચાર સંહિતા જ્યારે જાહેર થાય ત્યારે સરકાર નીતિઓ, એવી નીતિઓ કે જેનાથી વોટર લુભાઈ જાય, કે વોટરને પોતે રીઝાવી શકે એવી કોઈ નીતિઓ જાહેર કરી શકે નહીં. એટલે કે સરકારી નીતિઓનો સમયસર અમલ થઈ શકતો નથી, બરાબર. એ ઇલેક્શનના જે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ છે એટલે કે આચાર સંહિતા છે એની વિરુદ્ધ છે.
એના પછીનો મુદ્દો છે કે મતદાનને બદલે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. હવે કેવું થાય દોસ્તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં દાખલા તરીકે મોદી સાહેબ હોય કે નીતિન ગડકરી સાહેબ હોય કે અમિત શાહ સાહેબ હોય, જે પણ વ્યક્તિઓ જે મેઇન આખા સેન્ટરમાં છે, એ શું થાય, જે રાજ્યમાં ઇલેક્શન હોય એ રાજ્યમાં એમને જવું પડે. દાખલા તરીકે હમણાં ઇલેક્શન રાજસ્થાનમાં હતી તો મોદી સાહેબ ત્યાં બિઝી હતા, બરાબર. હવે ઇલેક્શન દાખલા તરીકે કોઈ બીજી જગ્યાએ જશે, તમિલનાડુમાં હશે, તો તમિલનાડુમાં એને પોતે પ્રચાર કરવા જવું પડે પોતાના પક્ષનો. તો એવી રીતે દરેક નેતા, જે અગત્યના નેતા છે ભારત દેશના, એ પોતાનું કામ મૂકીને શું કરવું પડે, એને પ્રચાર કરવા જવું પડે. તો ઓબ્વિયસલી તમને ખબર પડી જ શકે કે કામ શું થાય, ડીલે થાય. એટલે નેતાઓ શું કરશે કે ચૂંટણી ઉપરથી ધ્યાન લઈ અને ક્યાં કેન્દ્રિત કરશે, તો કે એના વિકાસલક્ષી કાર્યો પર કેન્દ્રિત કરશે. તો હવે નેક્સ્ટ આવે છે કે એના પડકારો શું. એક સાથે ચૂંટણી યોજવી તો છે, પણ એની તકલીફો શું શું છે. તો કે સૌથી પહેલા ભારતીય બંધારણની કલમ કઈ 83(2) અને કલમ 172 મુજબ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ 5 સુધીનો રહેશે. એટલે કે 5 વર્ષ લોકસભા ચાલશે અને વિધાન પરિષદ ચાલશે. હવે દાખલા તરીકે તમારે જ્યારે એક સાથે ચૂંટણી યોજવી હોય તો શું કરવું પડે, તમારે બધાને એક લાઇનમાં લઈ આવવા પડે. અત્યારે શું થાય, દાખલા તરીકે લોકસભાનો કાર્યકાળ હમણાં 5 વર્ષનો પૂરો થઈ જશે. અમુક રાજ્યનો 1 વર્ષનો જ થયો છે, અમુક રાજ્યનો 2 વર્ષનો થઈ ગયો છે, અમુક રાજ્યનો 3 વર્ષનો થઈ ગયો છે. તો આ બધાને તમારે શું કરવું પડે, જો એક સાથે જ કરવી હોય તો આ બધાને બરખાસ્ત કરવી પડે, એટલે કે એનો ભંગ કરવો પડે. તો આટલા મોટા લેવલે જો આપણે એવું કરીએ તો એ શું થઈ જાય, રાજનૈતિક અસ્થિરતા સર્જી દે. તો સૌથી પહેલા મુદ્દો એ જ છે કે તમારે એક સાથે ચૂંટણી યોજવી હોય તો બધી વિધાનસભા અને લોકસભામાં તમારે એક સાથે એનો કાર્યકાળ પૂરો કરવો પડે. તો એના માટે તમારે શું કરવું પડે, બંધારણીય સુધારો કરવો પડે. તો સૌથી પહેલા આ જ સૌથી ગંભીર સમસ્યા છે કે આપણે બધાને એક સાથે ચૂંટણી કઈ રીતે જાહેર કરી શકીશું, કારણ કે ક્યારેક અમુક રાજ્યનો 3 વર્ષ, અમુકનો 2 વર્ષ, અમુકનો 4 વર્ષ આટલો કાર્યકાળ પૂરો થયો હોય અને તમે કોઈ કારણોસર કોઈ પણ રાજ્યની વિધાનસભાને બરખાસ્ત કરી શકો નહીં, કારણ કે એ શું છે, બંધારણની વિરુદ્ધ છે. તો એક તો પહેલી ચેલેન્જ તમને ખબર પડી ગઈ. ત્યારબાદ બીજી ચેલેન્જ શું છે કે આ પ્રકારનું મેં જેમ તમને કીધું એમ આવું કરવું હોય તમારે તો શું કરવું પડે, બંધારણીય સુધારો કરવો પડે, બરાબર. દરેક વિધાનસભાનો ઇલેક્શનનો ટાઈમ એક સરખો કરવા માટે તમારે એને બરખાસ્ત કરવી પડે અને કોઈ કારણો વગર કોઈ પણ વિધાનસભાને બરખાસ્ત કરી શકાય નહીં. નેક્સ્ટ છે કે ભારતીય ચૂંટણી પંચ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ 2015માં સરકારને શક્યતાદર્શી અહેવાલ સુપરત કર્યો હતો કે ભાઈ શક્યતા તો છે, આપણે એક સાથે ઇલેક્શન યોજી જ શકીશું, જે બંધારણ અને જનપ્રતિનિધિત્વ ધારો 1951માં સુધારો સૂચવે છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ તો 2015માં કહી દીધું સાહેબ 100% શક્ય છે. શું, તો કે 1 નેશન 1 ઇલેક્શન. પણ એના માટે કરવું શું પડશે આપણે, તો કે એક તો તમારે કોન્સ્ટિટ્યુશન, બરાબર, અને બીજા નંબરે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ એટલે કે જનપ્રતિનિધિત્વ ધારો 1951માં સુધારો કરવો પડશે. અને તમને ખ્યાલ જ છે કે બંધારણમાં સુધારો કરવા માટે તમારે ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે, કારણ કે વિપક્ષ જે છે એ તમારી આ નીતિને, બંધારણમાં ફેરફાર કરવાની નીતિને કદાચ એની નિંદા કરી શકે. તો આ બધું તમારે ધ્યાનમાં લેવું પડે. ત્રીજા નંબરનો મુદ્દો એવો સાહેબ કે એ સંઘવાદ સાથે સુસંગત નથી. કઈ રીતે સંઘવાદ સાથે સુસંગત નથી, તો કે એના ઘણા બધા મુદ્દાઓ હોય. સંઘ એટલે શું, કેન્દ્ર અને રાજ્યો હોય એ બે પોતાના વિષયોમાં પોતે શું કરે, નિયમો બનાવી શકે છે. હવે જ્યારે બધાની ચૂંટણીઓ તમે એક સાથે કરો ત્યારે શું થાય કે રાજ્યોની જે લોકલ પાર્ટી હોય, દાખલા તરીકે તેલુગુ દેશમ પાર્ટી છે, એ નેશનલ પાર્ટી નથી, પણ જે તે જગ્યાની લોકલ પાર્ટી છે, બરાબર. તો એનું શું થાય, એનું વર્ચસ્વ ઘટી જાય, કારણ કે જ્યારે લોકસભાની ચૂંટણીનું જે પ્રચાર ચાલતો હોય તો એ પ્રચારની સામે અહીંયાની લોકલ પાર્ટીઓ હોય એ એવડો મોટો પ્રચાર કે એવડો મોટો ખર્ચો કરી શકે નહીં. તો જે રિજિયોનલ લેવલે નાની નાની પાર્ટીઓ છે એનું શું થાય, એનું નિકંદન નીકળી જાય અથવા એ પોતે સત્તા ઉપર આવી શકે નહીં. અને
આ શું છે ભાઈ, સંઘવાદની જે એક મર્યાદા છે એનાથી વિસંગત છે, એનાથી સુસંગત નથી. ત્યાર પછી વર્તમાન સ્વરૂપ વધુ ઉપયોગી છે. આ પણ એનો ગેરફાયદો છે. કઈ રીતે? તો કે વર્તમાનમાં શું થાય, મેં જેમ તમને પહેલા કીધું એમ દર 1-2 વર્ષે કાં તો રાજ્યની ચૂંટણી હોય કાં તો કેન્દ્રની ચૂંટણી હોય, બરાબર. તો આવા 1-2 વર્ષે ચૂંટણીઓ ચાલુ રહેવાને કારણે શું થાય, તો કે નેતાઓને દર 1-2 વર્ષે લોકોની સમક્ષ આવવું પડે. એટલે એને શું થાય, લોકોને સાંભળવા પડે. અને નેતાઓને ખબર હોય કે અમારે 2 વર્ષ પછી જ જવાનું છે કોઈ પણ કારણોસર લોકો સામે, અને જો અમે કામ નહીં કરીએ તો એ અમને ફરિયાદ કરશે, અથવા એક રાજ્યમાં જીતાડશે તો બીજા રાજ્યમાં હરાવી દેશે. એટલે અમારે શું કરવું પડશે, પ્રચાર તો કરવાનો જ છે પણ જોડે જોડે કામ કરવું પડશે. તો આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તમને એવું થાય કે ના સાચી વાત છે સાહેબ, કે વર્તમાન સ્થિતિ તો ખૂબ સારી છે. જો સાયમલ્ટેનિયસ ઇલેક્શન અથવા વન નેશન વન ઇલેક્શન એકવાર ચાલુ થઈ જાય તો શું થાય, દર 5 વર્ષે લોકસભા અને વિધાનસભા, બરાબર, વિધાનસભાની ચૂંટણીઓ તમને જોવા મળે. તો 5 વર્ષ સુધી કોઈ નેતા તમારી સામે જ ન આવે. તો આ 5 વર્ષ સુધી તમને કોઈ તકલીફ પડે તો તમારો અવાજ કોણ સાંભળશે, તો કે કોઈ નહીં. તો ઘણા વિચારકો છે એ લોકો એવું કહે છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એ ભારત દેશના લોકોના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણી સારી છે. એટલે જ કીધું છે કે વર્તમાન ઢાંચો આ મુદ્દાઓના બ્લેન્ડિંગને અટકાવે છે અને વધુ જવાબદારી સુનિશ્ચિત કરે છે. કોની જવાબદારી? તો કે આપણા નેતાઓની. કોના પ્રત્યેની જવાબદારી? લોકો પ્રત્યેની જવાબદારી સુનિશ્ચિત કરે છે. ત્યારબાદ વીવીપીએટી, બરાબર, અને ઈવીએમની જરૂરિયાત. જો એક સાથે ચૂંટણી કરવામાં આવશે તો આ બધી મેં તમને કીધું તો ખરી, એ જરૂરિયાતો છે. કેપિટલ જોશે, ફંડિંગ જોશે, બધી વસ્તુઓ જોશે, પણ સાથે સાથે ઈવીએમ, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, અને વીવીપીએટી, આ બંનેની 30 લાખ નંગ, કેટલા? 30 લાખ નંગ ઈવીએમ અને વીવીપીએટી જોશે. અને આનો ખર્ચો કરોડો અને અબજો રૂપિયામાં થાય છે. તો શું ભારત સરકાર તૈયાર છે એટલો ખર્ચો કરવા માટે? તો એ પણ આપણે એકવાર સ્ટોપ લઈને વિચારવું પડે. ત્યારબાદ ખર્ચની વિચારણાઓ શું છે, તો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણી સાથે સાથે બજેટની પણ જરૂર પડશે. જે મેં તમને હમણાં આની પહેલાની સ્લાઇડમાં કીધું. ઈવીએમ અને વીવીપીએટી ખરીદવા માટે કુલ 9,284.15 કરોડ રૂપિયાની જરૂર પડશે. દોસ્તો, તમે તમારા મેઇન્સના જે ક્વેશ્ચન્સ છે એના આન્સર લખતા હોય ત્યારે આવા ફેક્ટ ઉમેરો તો શું થાય, એનો પોતાનો એક વજન બને, તમને બીજા કરતા અડધો માર્ક વધારે મળે કોઈ પણ સવાલમાં. તો તમારે આ ફેક્ટ યાદ રાખવાનું છે. ચૂંટણીની સાથે સાથે ચૂંટણી મશીનોના સંગ્રહને કારણે વેરહાઉસિંગ ખર્ચમાં પણ વધારો થશે. ચૂંટણીના મશીન તો તમે લઈ લીધા, પણ ચૂંટણી પૂરી થયા પછી એને સાચવવાના તો પડે ને. સાચવવા માટે વેરહાઉસિંગ જોઈ. વેરહાઉસ એટલે ગોડાઉન ટૂંકમાં. તો વેરહાઉસનો ખર્ચ પણ વધશે. ત્યારબાદ જોઈએ તો ચૂંટણીના વર્તનની અસર. તો ઘણી રાજકીય પાર્ટીઓ એવી દલીલ કરે છે કે મતદારની વર્તણૂકને આ પ્રભાવિત કરે છે. કેમ પ્રભાવિત કરે છે? દાખલા તરીકે કેન્દ્રમાં કોણ છે, તો કે મોદી સરકાર છે. અત્યારે કેન્દ્રમાં મોદીજી છે, બરાબર. અને આપણે દિલ્હીનું એક્ઝામ્પલ લઈ. દિલ્હીમાં અત્યારે કેજરીવાલજી છે. તો હવે શું થશે, જ્યારે વન નેશન વન ઇલેક્શન હશે ત્યારે મોદી સાહેબ આખા દેશમાં પ્રચાર કરશે. તો હવે શું થશે, સાથે ઇલેક્શન હોવાને કારણે લોકો કેન્દ્રમાં મોદીજીને મત આપી દેશે, અને જ્યારે રાજ્ય એટલે કે દિલ્હીની ઇલેક્શનમાં પણ બીજેપીને મત મળી જશે. તો એનાથી શું થાય કે લોકોનું જે મન છે અથવા એની વર્તણૂક છે એને પ્રભાવિત કરી શકાય છે. ઘણા બધા રાજ્યોમાં એવું છે કે સેન્ટરમાં અલગ પાર્ટીને મોકલતા હોય અને પોતાના રાજ્યમાં અલગ પાર્ટીને, જેમ કે દિલ્હીના સીએમ અથવા દિલ્હી રાજ્યમાં જોઈએ આપણે યુનિયન ટેરેટરીમાં કેજરીવાલ છે અત્યારે સીએમ. તો એની પાર્ટી કઈ છે? આમ આદમી પાર્ટી. પણ બીજેપી એ સેન્ટરમાં શું છે, એનો બહુમત છે. તો બે અલગ અલગ પાર્ટી થઈ કે નહીં? તો એવી રીતે જો આ સાયમલ્ટેનિયસ ઇલેક્શન થઈ જાય તો આ જે સેન્ટરનું અને સ્ટેટનું બે અલગ અલગ વોટરોની ચોઇસ છે એને હેમ્પર કરી શકાય છે, અથવા તો એની ઉપર એક નકારાત્મક અસર થઈ શકે છે. તો એક આપણે એ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. ચૂંટણીના અન્ય મુદ્દાઓ જો જોઈએ તો રાજ્ય અને રાષ્ટ્રીય ચૂંટણીઓ ઘણીવાર વિવિધ મુદ્દાઓ પર લડાય છે. દાખલા તરીકે ગુજરાતની ચૂંટણી લડાતી હોય
તો ગુજરાતની ચૂંટણીમાં શું હોય કે ભાઈ અમે વિકાસ કરશી, સરકારે એવું કે અમે વિકાસ કરશી, અમે અહીંના લોકોને સુખાકારી આપીશું, સિક્યુરિટી આપીશું, બરાબર. જ્યારે ભારત દેશમાં લોકસભાની ચૂંટણી લડાતી હોય તો એના મુદ્દે અલગ હોય. તો કે શું કે આપણે આપણા પડોશી દેશો હોય ત્યાંથી આપણે શું મળશે, સુરક્ષા મળશે, બરાબર. બીજું કે આપણે એક્સપોર્ટ વધારીશું. ત્રીજું આપણે મેક ઇન ઇન્ડિયા ચાલુ કરીશું. તો તમે સીધી રીતે જોઈ શકો છો કે લોકસભામાં જ્યારે ચૂંટણી હોય ત્યારે એનો એજન્ડા પણ અલગ હોય અને ગુજરાતની ચૂંટણી હોય ત્યારે એનો એજન્ડા પણ અલગ હોય. તો હવે આપણે જ્યારે સાથે ચૂંટણી કરવાની વાત કરી રહ્યા છીએ ત્યારે શું થશે તો કે આ બેનો ક્લેશ થશે કે ચૂંટણીઓ કયા મુદ્દા ઉપર લડવી એ કન્ફ્યુઝન થાય અને લોકોને કઈ રીતે સમજાવવાના કે તમારા માટે કયું સારું છે કયું ખરાબ છે. કારણ કે લોકોની નેશનલ લેવલની પ્રાયોરિટી પણ અલગ હોય અને સ્ટેટ લેવલની પ્રાયોરિટી પણ અલગ હોય. આઈ હોપ તમે મને ફોલો કરી રહ્યા છો, બધું સમજી રહ્યા છો. ભલે થોડુંક જટિલ છે પણ તમે એકવાર જો સમજી જશો તો શું થશે, તમને ખૂબ જ આના વિશે લખવાની અથવા આના રિલેટેડ કોઈ પણ જવાબ આપવાની મજા આવશે. બીજું, જવાબદારી ઘટી જાય. કોની? નેતાઓની. જેમ મેં તમને કીધું એમ કે દર 5 વર્ષે લોકોને એકવાર સામે તમારે ફેસ કરવાના છે. તો લોકો જવાબદાર જે હોવા જોઈએ નેતાઓ લોકો માટે એ જવાબદાર રહી શકશે નહીં. એ આપણે ચર્ચા થઈ. અને ભારતમાં એક સાથેની ચૂંટણી કેવી રીતે યોજાશે? તો અગેન લો કમિશનનું વર્કિંગ પેપર હતું, બરાબર. એમાં જેમ મેં તમને કીધું એમ કે બંધારણમાં સુધારો કરવો પડશે, જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 2માં પણ એક વ્યાખ્યા ઉમેરવી પડશે. ત્રીજું, અવિશ્વાસ પ્રસ્તાવનું સ્થાન લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં સુધારા દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકાય છે. એટલે કે આ થોડોક ટેકનિકલ મુદ્દો છે, એટલે હું તમને સમજાવી દઉં શું કહેવા માંગે છે. કે આપને ખ્યાલ છે કે જ્યારે પણ લોકસભામાં અથવા વિધાનસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય છે ત્યારે સરકાર શું થાય છે? સરકાર પડી ભાંગે છે. એટલે કે COM ને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને રાજીનામું આપવું પડે. પણ અકોર્ડિંગ ટુ લો કમિશનનું પેપર તમારે શું કરવું પડશે કે તમે અવિશ્વાસનો પ્રસ્તાવ તો લઈ આવો, બરાબર, સરકાર વિરુદ્ધ, અને કદાચ પાસ થઈ જાય તો એ સરકારની જગ્યાએ તમારે સરકાર બનાવવી પડશે. તો જ તમે અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવી શકશો. આ પ્રાવધાન તમારે બંધારણમાં ઉમેરવાનું થશે. કેમ? તો કે તો જ સાયમલ્ટેનિયસ ઇલેક્શન થઈ શકે ને, તો જ એક સાથે ઇલેક્શન થઈ શકે. કારણ કે જો આજે ઇલેક્શન થઈ અને દાખલા તરીકે 2.5 વર્ષ પછી કોઈ પણ એક રાજ્યની વિધાનસભામાં રહેલી સરકાર અગેન્સ્ટ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ જાય તો હવે શું કરવું પડે? એને તો નવી ઇલેક્શન કરવી પડે. તો ફરી પાછું બધું આગળ પાછળ થઈ જાય. તો એ ન થાય એટલા માટે શું કરવાનું કે જે પક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવે છે એ જ પક્ષ શું કરશે? સરકાર બનાવી શકવાને સક્ષમ હોય તો જ એ અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવી શકે. બાકી અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવી શકશે નહીં. તો આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. સૌથી ટેકનિકલ મુદ્દો આ છે. જો તમને આ સમજાઈ ગયું હશે તો શું હવેના કોઈ પણ મુદ્દાઓ સમજવામાં તકલીફ પડશે નહીં. ત્યારબાદ હંગ એસેમ્બલીના અથવા હંગ સંસદ. હંગ એટલે શું કે જ્યારે કોઈ પણ પક્ષની બહુમતી ન હોય એવા કિસ્સાની વાત કરીએ છીએ. તો હંગ એસેમ્બલીના કિસ્સામાં જે પક્ષપાત એટલે કે એન્ટી ડિફેક્શન લો, બરાબર, શેડ્યુલ 10 તમને ખ્યાલ જ છે, 10મી અનુસૂચિ, એ પક્ષપાતનો કાયદો હળવો કરવામાં આવે તેવી શક્યતાઓ છે જો આપણે વન નેશન વન ઇલેક્શન ચાલુ કરવું હોય તો. સામાન્ય ચૂંટણીઓ જાહેર કરવા માટે 6 મહિનાની જે આપણે મર્યાદાઓ છે કે કોઈ પણ એક વિધાનસભા હોય કે લોકસભા હોય એનું ટેન્યોર અથવા એનો કાર્યકાળ પૂરો થઈ જાય પછી 6 મહિનામાં શું કરવાનું? તમારે ઇલેક્શન જાહેર કરવાની. આ જે મર્યાદા છે એમાં પણ ફેરફાર થઈ શકે છે. અને જો તમને એવું એક્ઝામ્પલ પૂછે કે કોઈ એવો દેશ છે કે જેમાં એક સાથે ચૂંટણી થાય છે તો કે હા છે ને, દક્ષિણ આફ્રિકામાં રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે 5 વર્ષ માટે અને 2 વર્ષ પછી નગરપાલિકાની ચૂંટણીઓ યોજાય છે. તો એનું એક એક્ઝામ્પલ કયું થયું દોસ્તો? દક્ષિણ આફ્રિકા. ત્યારબાદ સ્વીડનમાં રાષ્ટ્રીય ધારાસભા અને પ્રાંતીય વિધાનસભા, બરાબર, એની તથા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ નિશ્ચિત તારીખ ઉપર યોજાય છે. સાથે ઇલેક્શન તો કરે જ છે પણ એની તારીખે ફિક્સ, બરાબર. 4 વર્ષ માટે સપ્ટેમ્બર મહિનામાં બીજો રવિવાર એ આ ઇલેક્શન યોજાય છે એ દિવસે, બરાબર. તો
આ સ્વીડન દેશ કેવો છે, બહુ મોટો નથી, બરાબર, ખૂબ નાનો દેશ છે અને લિમિટેડ વસ્તી ધરાવતો દેશ છે. પણ બીજા કોઈ પણ દેશમાં આટલી નેરો લેવલનું જે છે પ્લાનિંગ એ જોવા મળતું નથી. ખાલી સ્વીડનમાં જ થઈ શકે અને પોતે વિકસિત દેશ છે એટલે એમાં એક્ઝિક્યુટ કરવું પણ ઇઝી છે. એના સિવાય યુકેની જો આપણે વાત કરીએ તો સ્થાયી ગાળાની સંસદનો કાયદો 2011 એમાં પસાર કરવામાં આવેલો હતો, જે બ્રિટિશ સંસદ અને તેના કાર્યકાળને સ્થિરતા પ્રદાન કરે છે. તો આપણે આ 2 એક્ઝામ્પલ પણ યાદ રાખીશું. વે ફોરવર્ડ શું છે, હવે આગળનો રસ્તો શું, તો કે ચૂંટણી અલગ અલગ રાજ્યોમાં યોજાતી હોય છે અને વિકાસ કાર્યો પર ધ્યાન આપે છે. એટલે કે દર કેટલાક મહિનાઓ વિકાસ કાર્યો પર આદર્શ આચારસંહિતાના પ્રભાવને રોકવા માટે આ વિચાર પર ઊંડો અભ્યાસ અને વિચાર વિમર્શ કરવો જરૂરી છે. કયા વિચાર ઉપર? વન નેશન વન ઇલેક્શન ઉપર આપણે એક અલગ લોકો વચ્ચે ચર્ચાઓ થવી જોઈએ કે શું સારું છે, શું ખરાબ છે, બરાબર, કેમાં ઓછું નુકસાન થશે આપણને, આ બધી વસ્તુ. અને આ ઉપરાંત જે આપણે રામનાથ કોવિંદ સાહેબની કમિટી છે, બરાબર, એના રિપોર્ટ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. અને એ સિવાય જે રાજનૈતિક જે લોકો છે, આ રાજનૈતિક લોકોની સલાહ લઈ અને આપણે આગળ કાર્ય કરવું જોઈએ. અને ત્યાર પછી ભારત દેશ માટે સૌથી સારો જે ઓપ્શન હોય એને આપણે શું કરવો જોઈએ? એક્સપ્લોર કરવો જોઈએ, એના વિશે આપણે વિચારવું જોઈએ અને ત્યારબાદ કોઈ નિષ્કર્ષ ઉપર ઉતરવું જોઈએ. તો દોસ્તો, આ હતો વન નેશન વન ઇલેક્શનનો લેક્ચર. તમે બધા નીચે કમેન્ટ બોક્સમાં મને કહો કે આ તમને લેક્ચર કેવો લાગ્યો. જો સારો લાગ્યો હોય તો કમેન્ટ પણ કરજો અને તમારા દોસ્તોને શેર પણ કરજો, બરાબર, કારણ કે આંગળી જીદ્યાનું પુણ્ય હોય છે. અને આ ઉપરાંત તમારે કોઈ બીજો એવો વિડીયો સાંભળવો હોય, સમજવો હોય, કોઈ કોન્સેપ્ટ વીક હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અમે નેક્સ્ટ વિડીયો એના ઉપર લઈને આવીશું. જ્યાં સુધી આપણે મળીએ નહીં નેક્સ્ટ ટાઈમ, ત્યાં સુધી તમને બધાને બાય બાય. થેન્ક યુ વેરી મચ ફોર ડિસ્કશન.